ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં આતંકી જાળ છવાયું છે અને હવે એક બાદ એક આતંકવાદીઓ ઝડપાય છે। ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, તેનાથી શરૂઆત કરીએ। તો આ ગુજરાત એટીએસનું સૌથી મોટું ઓપરેશન છે કે ગુજરાતમાંથી વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો। અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછ અને એ પૂછપરછમાં આ મોટો ખુલાસો થયો। આ ખુલાસાના આધારે ગુજરાત એટીએસે સૌથી મોટી કાર્યવાહી કરી અને જૈશ સાથે સંકળાયેલા અત્યાર સુધીમાં કુલ 13 આતંકવાદીઓ સકંજામાં લેવામાં આવ્યા। આતંકવાદીઓ પાસેથી ધાર્મિક લખાણ અને અન્ય પુરાવા મળ્યા। અગાઉના 8 આતંકી સાથે મળી વિસ્ફોટનું તે પરીક્ષણ કરી રહ્યા હતા। બોમ્બ બનાવવાનું મટીરિયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। ઝડપાયેલા 5 આતંકવાદીઓની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી અને તેમાં જ આ તમામ ચોંકાવનારા એક ખુલાસા થયા છે। મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટા ભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા। જે લોકોએ મળીને જે ટિપિકલ ગનપાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। આરોપીઓના મોબાઈલમાંથી ઘણા જેહાદી સાહિત્યની પણ પીડીએફ મળી આવી છે અને આ બધાની વચ્ચે આ સીધા જે લાઈવ દ્રશ્યો આ તમામ આતંકવાદીઓના આપની સ્ક્રીન પર કે જેમણે હાલ એટીએસે તમામની ધરપકડ કરીને તમામ આ ચહેરાઓ જુઓ। આ એ ચહેરાઓ છે કે જે ભારતમાં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે। આ એ ચહેરાઓ છે કે જે ભારતમાં બોમ્બ મારો કરવાના એ જઘન્ય અપરાધના વિચાર કરે છે અને પરીક્ષણ કરે છે, પરંતુ કોઈ પણ એ કૃત્ય કરે તે પહેલા જ આ તમામ શખ્સો ઝડપી પાડવામાં આવ્યા છે। આ દેશદ્રોહીઓ છે, આ દેશ વિરોધીઓ છે। આ એક ચહેરા કે જે ચહેરા પરથી માસુમિયત દેખાય છે, પરંતુ આ માસુમિયતની પાછળ શૈતાન છુપાયેલું છે કે જે ભારતને બરબાદ કરવા માંગે છે અને તે જ તે કૃત્ય કરતા હતા અને તેની પહેલા જ કોઈ પણ મોટું પગલું ભરે તેની પહેલા જ તે ઝડપાઈ ચૂક્યા છે। આ તમામ એ વિચારધારાની પાછળ જૈશ એ મોહમ્મદના એ આતંકી આકાઓ છુપાયેલા છે કે જે છુપાઈને આ પ્રકારે ભારતમાં ઝેર ઓકવાનું કામ કરતા હોય છે। બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તે પ્રકારની પીડીએફ પણ તેમની પાસેથી મળી આવી છે। વિગતવાર કેવા બોમ્બ બનાવવામાં હતા તેનું સાહિત્ય પણ મળી આવ્યું છે। આરોપીઓએ 8 વખત વિવિધ સ્થળ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું। ફરી એકવાર કહું છું, તે ભારતમાં રહ્યા હતા અને ભારતમાં જ 8 વખત વિવિધ સ્થળ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આરોપીઓ પ્રો જેહાદી હોવાનું સામે આવ્યું છે। 5 આતંકવાદીઓ પાસેથી મળેલા સાહિત્ય જૈશ સાથે જોડાયેલા હોવાનો એ સીધો ઘટસ્ફોટ કરે છે, કારણ કે પુરાવા એટલા જ અગત્યના છે। આરોપીઓની વિચારધારા જૈશ સાથે જોડાયેલી હોય તે પણ સામે આવ્યું છે। મળતી વિગતો જે પ્રકારની છે, ઝડપાયેલા આતંકવાદીઓમાંથી એક મોહમ્મદ આમીન નામના આતંકવાદીએ બોમ્બ બનાવવાનું સાહિત્ય હાલ સકંજામાં આવેલા આતંકવાદીઓમાંથી સામે આવ્યું છે। અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા, એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા। એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા। એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા। એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે। અયુબ કડેવાલ
દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલૂમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલૂમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલાં એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા.